નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય સ્ટેટ પાસ કેવી રીતે થવું, 80+ કેવી રીતે લાવવા, 100 આઉટ ઓફ 100 કેવી રીતે લાવવા, લાસ્ટ માસ્ટર પ્લાન। આપણા વિડીયોનું ટાઇટલ જ એ છે કે લાસ્ટ માસ્ટર પ્લાન, કારણ કે આપણે છેલ્લો વાર કરવા જઈ રહ્યા છીએ બોર્ડ એક્ઝામને તોડ ફોડ મચોડી દેવાની છે એવી તૈયારી આપણે કરવા જઈ રહ્યા છીએ। માર્ચ 2025 માટે આપણી નંબર 2 સિરીઝ છે। પહેલી સિરીઝ આપણી આઈએમપીના પ્રશ્નોની હતી। તમામ વિષયના પ્રશ્નો આપણે તમને આઈએમપી મળી ગયા છે। આઈ હોપ તમે જોઈ લીધા છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે બીજી સિરીઝ છે। બીજી સિરીઝ એટલે કે તમને તમામ વિષયનો માસ્ટર પ્લાન મળશે। ઓકે, આ માસ્ટર પ્લાન એટલે કે તમને એવું મળશે કે તમારે આ તો તૈયાર કરવાનું છે, જેથી આ તૈયાર કરવાથી તમે પાસ થઈ શકો છો। ઓકે, તો ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। હવે હું તમને એના પહેલાં કહી દઉં કે પહેલી સિરીઝ આપણે પતી ચૂકી છે આઈએમપીની। એમાંથી તમને એસપીસીસી, કમ્પ્યુટર, ગુજરાતી, ઇંગ્લિશ, ઇકો, બીએ, સ્ટેટ તમામ વિષયના આઈએમપી મેં તમને આપી દીધા છે। તમે પ્લેલિસ્ટ ચેક કરી શકો છો। ઓકે, હવે આપણી નંબર 2 સિરીઝ છે, એની અંદર અકાઉન્ટનો પહેલો વિડીયો મેં અપલોડ કરી દીધો છે, બરાબર। અકાઉન્ટનો જે વિડીયો માસ્ટર પ્લાનવાળો વિડીયો અપલોડ કરી દીધો, તમે જોઈ લેજો। ઓકે, હવે આપણે બીજો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ, એ છે સ્ટેટ। તો સ્ટેટની અંદર જો તમે કંઈ પણ તૈયાર ના કર્યું હોય અથવા ઓછી તૈયારી કરી હોય તો નીચેના સ્ટેપ તમારે અપનાવવાના છે। કયા સ્ટેપ? તો વિદ્યાર્થી મિત્રો, રોજનું 10 કલાક વાંચન કરવું જ પડશે, બરાબર। ગમે તે વિષય હોય, કાં તો તમે એક બાંધી લો કે એક વિષયમાં એક દિવસમાં 2 વિષય વાંચવાના, કાં તો 3 વિષય વાંચવાના, એવું તમે એક સ્ટ્રેટેજી બનાવી દો। બીજું છે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે, બરાબર। એમનેમ તમે તૈયારી કરશો તો મજા આવશે નહીં। જેમ આપણે એક બિલ્ડિંગ બનાવતા હોય તો એક સ્ટ્રક્ચર વાઇઝ એક પ્લાન સાથે બનાવીએ તો બિલ્ડિંગ સરખી બનશે, નહીંતર બનશે નહીં। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે તૈયારી કરવાની છે। આઈએમપીનું લિસ્ટ તમારી જોડે હોવું જોઈએ। આઈએમપી તમે હજુ સુધી આપણી ચેનલ ના જોયા હોય તો જલ્દીથી જોઈ લો। કોઈ પણ આઈએમપીનું લિસ્ટ ચાલી શકે છે, પણ તમને એ વ્યક્તિ ઉપર ભરોસો હોવો જોઈએ। ઓકે, જેમ કે તમે આપણી ચેનલ ઉપરથી લેતા હોય તો આઈએમપી એ આપણી ચેનલનું હું નથી કે આપણી ચેનલનું જ તમે અપનાવી શકો। તમે બીજી કોઈ ચેનલનું અપનાવી શકો, તમે ટ્યુશન આઈએમપી અપ્લાય કરી શકો, પણ એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ। ઓકે, બીજું છે સૂત્રનું લિસ્ટ તમારી હોવું જોઈએ, કારણ કે તમને ખબર છે કે પાર્ટ 1 જે છે એમાં બધા સૂત્રો છે, બરાબર। એટલે સૂત્રનું લિસ્ટ ખાસ હોવું જરૂરી છે। બોર્ડના પેપર પહેલાં 1 અથવા 2 પેપરની તમારે પ્રેક્ટિસ કરી દેવાની, એટલે તમને ખબર પડે કે તમને કેટલો ટાઈમ જોવે છે, ટાઈમ ખૂટે ના એનું ધ્યાન રાખવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ, આટલા સ્ટેપ તમારે અનુસરવાના છે। હવે આપણે વાત કરીએ તમારે પાસ કેવી રીતે થવાનું છે। આવો તો જો વિદ્યાર્થી મિત્રો, પાસ થવા માટે તમારે શું કરવાનું છે, તો સેક્શન એ અને બી પર ખાસ ધ્યાન આપવાનું છે। ક્યાંથી કરવાના છે? સ્વાધ્યાયમાંથી અને પીવાયક્યુમાંથી। ઓકે, પીવાયક્યુ ક્યાં મળશે? આપણે ટેલિગ્રામની લિંકમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામની અંદર પીડીએફ આપેલી છે પીવાયક્યુ પેપરની। ઓકે, વાત કરી દઈએ સરળ પ્રકરણ તમારે તૈયાર કરવાના છે। ભાગ 1ના ચેપ્ટર 1થી લઈને ચેપ્ટર 4 જો તમે તૈયાર કરી લીધા તો તમારા આ 50 માર્ક્સ પાક્કા છે। હું તમને 50 માર્ક્સ કહું છું, પણ તમે 70 માર્ક્સ બી લાવી શકો છો। ઓકે, પાર્ટ 1 તૈયાર કરીને, કારણ કે મેં અહીંયા 68 કેમ લખ્યું? 68 માર્ક્સનું તમારું પૂછાવાનું છે પેપરની અંદર, ચેપ્ટર 1થી 4। જો તમે 68 માર્ક્સ તમને આવડી જાય છે, તમારા બધા માર્ક્સ સાચા પડી જાય છે, તો તમને એક પણ માર્ક્સ કપાવવાની ગુંજાશ નહીં। તો તમે 60 આઉટ ઓફ 68 લાવી શકો છો। પણ વિદ્યાર્થી મિત્રો, બધાની મગજ શક્તિ, બધાની યાદશક્તિ એક સરખી હોતી નથી, એટલે અહીંયા મેં 68 આઉટ ઓફ 50 લખ્યા છે। એ કદાચ તમે સૂત્ર ભૂલી ગયા, કદાચ તમે જલ્દીમાં તમે કોઈ ભૂલ કરી દીધી, કોઈ દાખલો ખોટો પડી ગયો, એવું બની શકે છે, બરાબર। એટલે મેં 68 આઉટ ઓફ તમે 50 તો લાવી શકો છો, ખાલી ભાગ 1 તૈયાર કરીને। વિચાર કરો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાગ 1નો કેટલો
પાવર છે. ઓકે, એટલે તમારે જો પાસ થવું હોય તો ભાગ 1 જ તૈયાર કરજો, અને 50 લાવો હોય ને 50 તો બી મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભાગ 1 તૈયાર કરજો. ઓકે, જો તમારી કેપેસિટી એટલી બધી ના હોય તો. જો તમે ભાગ 1 અને ભાગ 2 બંને કરશો તો તમને ભાગ 1નું બી નહીં આવડે, ભાગ 2નું બી નહીં આવડે, અને પાસ નહીં થો તમે સીધા ફેલ થઈ જશો. ઓકે, તો આ યાદ રાખજો આ સ્ટ્રેટેજીને. વાત કરી દઈએ હવે જેની સ્ટ્રેટેજી જેની કેપેસિટી 80ની છે, તો એમના માટે શું છે, એમને બી સ્વાધ્યાય અને PYQ તો કરવાના છે. સેક્શન A અને B ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ટોપર વિદ્યાર્થીને 100માંથી 99 આવે છે. કેમ કે એનો માર્ક સેક્શન Bમાં જ કપાયો હોય છે, બરાબર. એટલે તમારે ધ્યાન રાખવાનું છે સેક્શન Bમાં તમારો માર્ક્સ જાય ના. ઓકે, તો હવે એને કયા પ્રકરણ તૈયાર કરવાના છે. ભાગ 1માંથી ચેપ્ટર 1 થી 4 એને કરવાના છે. એમાંથી એને 68 માર્ક્સ મળી જશે, મેં તમને કીધું એ પ્રમાણે. પણ 68માંથી તમે એવરેજ સ્ટુડન્ટ છો એટલે તમને 60 તો મળશે જ. વાત થઈ ભાગ 1ની, મેં અહીંયા 55 લખ્યા છે. ઓકે, ભાગ 2ની વાત કરીએ. ભાગ 2ની અંદર કોઈ પણ 3 ચેપ્ટર તમે લઈ શકો છો, બરાબર. ધારો કે તમને ચેપ્ટર 1 નથી આવડતું, બરાબર, ચેપ્ટર 3 આવડે છે, તો ચેપ્ટર 3, 4 અને 5 તમે કોઈ 3 ચેપ્ટરને ઉઠાવો, બરાબર, તો તમારા 35 માર્ક્સ તમને મળી જશે. અને ઉપરના 55 માર્ક્સ, આમ તો 60 થાય પણ મેં 55 ગણ્યા છે. ઓકે, એટલે 55, 35, 10, 6, 3, 6, 7, 8, 9, એટલે તમારા ઘણા બધા માર્ક્સ કવર થઈ જશે. 90 માર્ક્સ અહીંયા આવી જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સ્ટેટમાં બહુ ઇઝી છે 80+ લાવવા, એ મેં તમને સ્ટ્રેટેજી કહી દીધી છે કેવી રીતે લાવવાના. ઓકે, તમે ભાગ 2ના કોઈ પણ 3 ચેપ્ટર તૈયાર કરો, ભાગ 1ના બધા ચેપ્ટર તૈયાર કરો, આ કોમ્બિનેશનથી ચાલશો તો 80 ઉપર આરામથી લાવી શકો છો. હજુ સુધી તમે સ્ટેટના IMP નથી જોયા તો જલ્દીથી જાઓ, ચેક કરી લો. તમામ વિષયના IMP આપેલા છે. આપણી પ્લેલિસ્ટ ચેક કરો, કાં તો સર્ચ કરો સ્ટાન્ડર્ડ બાર સ્ટેટ IMP ક્લેવર એકેડેમી. વાત કરી લઈએ સ્ટાન્ડર્ડ બાર સ્ટેટ 100માંથી 100 માટે શું કરવું. તો હવે હું તમને કહી દઉં કે 100માંથી 100 લાવવા તમારે બધું તો તૈયાર કરવું જ પડશે, પણ આ સ્ટેપ ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે મોટામાં મોટો ટોપર વિદ્યાર્થી આ ભૂલ કરતો હોય છે. સેક્શન A અને B ઉપર ખાસ ધ્યાન આપવું, કારણ કે સેક્શન Bમાં ટોપર વિદ્યાર્થી માર્ક્સ ખાઈ જાય છે. વધારેમાં વધારે પેપર પ્રેક્ટિસ કરવી, ઓછામાં ઓછા 10 પેપર લખવા. હવે તમારે 10 પેપર લખવાનું હું કેમ કહું છું, કારણ કે તમારે ના 70 લાવવાના છે, ના 80 લાવવાના છે, ના 95 લાવવાના છે, તમારે લાવવાના છે 100માંથી 100. એટલે તમારે પેપર પ્રેક્ટિસની જરૂર હશે, એટલે પેપર પ્રેક્ટિસ તમારે કરવાનું છે. અને થિયરી પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવું, કારણ કે આ જે બોર્ડ છે, બરાબર, કોઈ નાની મોટી પરીક્ષા નથી. બોર્ડની અંદર તમને થિયરી પ્રશ્નો બી પૂછી શકે છે, બરાબર. એટલે આ લોકો દાખલાની જગ્યાએ કદાચ થિયરી પ્રશ્નોને ધ્યાન વધારે થિયરી પ્રશ્નો પર ભાર મૂકે અને કદાચ પેપરની અંદર વધારે થિયરી પ્રશ્નો આવી ગયા તો તમે માર ખાઈ શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને થિયરી પ્રશ્નો પર બી ખાસ ધ્યાન આપવાનું કહીશ, કારણ કે તમારે કોઈ ના 70 લાવવાના છે, ના 80 લાવવાના છે, તમારે લાવવાના છે 100માંથી 100. એટલે તમામ પોઈન્ટ્સ ઉપર તમે ભાર આપશો. જો આ પોઈન્ટ્સ ઉપર તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો જો તમે આ સ્ટેપ ઉપર સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો તમને કોઈ પણ રોકી નહીં શકે 100માંથી 100 લાવવા માટે. બસ તમારો કોન્ફિડન્સ હોવો જોઈએ, તમારી તૈયારી હોવી જોઈએ, અને તમે 10 પેપર લખેલા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ હવે માસ્ટર પ્લાનની. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.